કચ્છ તારીખ 22 લખપત તાલુકામાં આવેલા મુખ્ય મથક દયાપર ગામ અયોધ્યામાં શ્રી રામચંદ્ર મંદિરનો મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દયાપર અયોધ્યા ધામ બન્યું। હિન્દુ સમાજ દ્વારા સવારે વાત ગામની મુખ્ય બજારમાંથી રામચંદ્ર ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવી હતી, તેમજ દાતાશ્રી રામ સન્માન મહાઆરતીનો પણ આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તો બીજી તરફ સમાજ દ્વારા રામ મંદિરમાં ધૂન મહાઆરતી તેમજ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ સત્યનારાયણ મંદિરમાં ઓછવ કરવામાં આવ્યો હતો, તેમજ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। દયાપર લોહાણા સમાજના પ્રમુખ રામભાઈ ઠક્કર જણાવ્યું હતું કે દયાપરમાં સર્વે હિન્દુ સનાતન સમાજ દ્વારા દયાપર ગામને અયોધ્યા ધામ બનાવ્યો, ધંધા રોજગાર બંધ રાખ્યા હતા, તેમજ બપોર પછી લોહાણા સમાજ દ્વારા રામ મંદિરમાં રામધૂનનો તેમને મહાઆરતી તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। તસવીર દર્શન સોની દયાપર, રિપોર્ટર દર્શન સોની દયાપર। जय जलाराम। हूँ राम परसोत्तमभाई ठक्कर, दयापर लोहाણા મહાજન પ્રમુખ। આજરોજ જ્યારે 22મી જાન્યુઆરી આપણા ભારત માટે એક ઐતિહાસિક દિવસ, જ્યાં અયોધ્યામાં ભગવાન શ્રી રામનો આજે પ્રાણ પ્રતિષ્ઠા હતી, એ નિમિત્તે દયાપર ગામ મધ્યે સવારના સનાતન હિન્દુ સમાજે પાંખી પાડી બંધ રાખી અને જબરદસ્ત એક આયોજન કર્યો। એનામાં સનાતન હિન્દુ સમાજ જોડાણા એક રેલીનો આયોજન થયો, એમાં બપોરના મહાપ્રસાદ મહાઆરતી અને જે અયોધ્યા આજે જે લાઈવ પ્રોગ્રામ હતો એ પણ સાથે અમે રાખ્યો। ત્યારબાદ બપોર પછી રામ મંદિર દયાપર લોહાણા મહાજનમાં રામ મંદિર આવેલ છે, એમાં અમે સૌ જ્ઞાતિજનો રામધૂન મહાઆરતી ત્યારબાદ પ્રસાદ આ અમારા દયાપર લોહાણા મહાજન અને મહિલા મંડળનો
જબરદસ્ત આયોજન હતો. જય જલારામ, જય શ્રી રામ. અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.